કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે વેફર બનાવી હતી એટલે હવે 12:30 વાગી ગયા છે ને રસોઈની હવે કરી તૈયારી. તો જો આજે બટેટાનું શાક બનાવવાનું છે. તો બટેટા બોઇલ કરી અને છોલીને સુધારી લીધા છે. ટમેટા, મરચાં, મેથી, કોથમરી, લાલ ચટણી, મીઠો લીમડો, કોથમરી અને અહીંયા રોટલી પણ બનાવી દીધી છે અને ભાત પણ તૈયાર છે. જો અહીંયા નાની બેબીને ખવડાવવા હતા એટલે ભાત જલ્દીથી બનાવી દીધા છે અને બેબી અહીંયા ખાય છે. જો તો જો અહીંયા તેલ મૂકી દીધું છે તકવા આપણે ગેસ ઉપર. આપણે જરૂર પ્રમાણ તેલ લઈ લઈશું. હવે આપણે તેમાં નાખીશું રાઈ ને જીરું. રાઈ, જીરું, મરીના, તમારું પત્ર નાખશું. હવે આપણે ઢાંકી દઈશું. આપણે હિંગ લઈ લઈશું. રાઈ ને જીરું પકડી જાય એટલે આપણે પહેલાં તો હિંગ નાખીશું, પછી લીમડો, મીઠો લીમડો નાખીશું. અને હજી આમ ઉનાળો આવી ગયો તો આમ હોઠ સુકાય ને લગાવવું પડે ઓઠમાં જાણે. તો જો રાઈ જેવું તતડી ગયું છે. હિંગ નાખીશું, મીઠો નાખીશું અને આપણે ચટણી નાખીશું. ઢાંકી દઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો જો આદુ લસણ ને બધું છે ચટણીમાં, લાલ ચટણી બનાવી છે. તો એ પાકી જાય ને ત્યાં સુધી આપણે એમ જેને હલાવવાનું છે. તો જો સતળાઈ ગઈ છે બરાબર. અને હવે આપણે ટામેટા, મરચાં, મેથી બધું નાખી દઈશું. તો એ પણ આપણે એને પણ આપણે ચડાવી દઈશું. જો ફ્રેન્ડ્સ, પેલા ધાતુના તપેલામાં શાક બનાવતી. પિત્તળના તપેલું લઈ આવી, પિત્તળના તપેલામાં બનાવું છું. વાસણવાળાની દુકાનેથી લીધું છે. તો હવે આપણે કીધું આમાં શાક બનાવીએ. એ કહે છે કે એલ્યુમિનિયમ સારું નહીં, તો કીધું ચાલો હવે આમાં લઈએ અને આમાં બનાવશું શાક. હવે સરસ સતળાઈ છે. ટમેટા, મરચાં, આપણે તેમાં બટેટા નાખી દઈશું. સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. કેવું સરસ મિક્સ થઈ ગયું છે ને એકદમ બઢિયા કલર.
હવે આપણે તેમાં ચટણીવાળું પાણી નાખી દઈશું. ભાત છે એટલે ભાત સાથે આપણે રસાવાળું શાક જોઈશે. તો આવી રીતના આપણે જરાક બટેટાને ક્રશ કરી લઈશું, જેથી કરીને રસો આપણો જરાક ઘાટો બને. જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, બટેટાનું મસ્ત. આપણે ગેસ કરશું બંધ અને અહીંયા નાખી દઈશું ધાણ, કોથમરી. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મસ્ત તૈયાર છે આપણું બટેટાનું શાક.